નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો 7 સપ્ટેમ્બરના રોજ જે જીપીએસસી દ્વારા ડીવાયએસઓ ની લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે તો તેના મુલતવી રાખવાના ન્યૂઝ તમે પણ સાંભળેલ હશે। તો શું ખરેખર આ જે પરીક્ષા છે તે રદ કરવામાં આવેલી છે કે કેમ તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના ન્યૂઝપેપરમાં તમે જાહેરાત જોયેલ હશે કે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગની જે પ્રાથમિક કસોટી છે તેને મુલતવી રાખવામાં આવેલી છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બરના રોજ યોજાનારી જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ક્લાસ 3 ની જે પોસ્ટ માટે પ્રાથમિક પરીક્ષા છે તો તેને મુલતવી રાખવામાં આવી છે। જાહેર આયોગે કરેલી સ્પષ્ટતા અનુસાર આ બંને સર્વંગોની પરીક્ષા મુલતવી રાખવા માટે ઉમેદવારોએ રજૂઆત કરી હતી, જેના અનુસંધાને આ મુલતવી રાખવામાં આવેલી છે। અને આ જે પ્રાથમિક કસોટીની નવી તારીખ છે તે તારીખ નિયત કર્યા પછી ગુજરાત જાહેર સેવા આયોગ મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે કે જીપીએસસી ની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। હવે મિત્રો અહીં જે જાહેરાત છે તે મિત્રો એમાં જે બોર્ડ છે જીપીએસસી નહીં, પરંતુ આ જે જાહેરાત છે તે મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી છે। જીપીએસસી દ્વારા મિત્રો કોઈ પણ પ્રકારની ડીવાયએસઓ ની પરીક્ષા રદ કરવા માટેની જાહેરાત કરવામાં નથી આવેલ, જેથી કરી મિત્રો જે જીપીએસસી ની ડીવાયએસઓ ની પરીક્ષા છે તે 7 સપ્ટેમ્બરના રોજ જ લેવામાં આવશે। મિત્રો અહીં સ્પર્ધાત્મક પરીક્ષા મુલતવી રાખવા માટેનું જે નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર 18/8/2025 ના રોજ અલગ અલગ સર્વંગની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી। તેમાં મિત્રો લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3 છે, તે સિવાય વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની એમસીક્યુ સીબીઆરટી ના માધ્યમથી પરીક્ષાનું આયોજન છે તે 7/9/2025 ના રોજ કરવામાં આવે એમ હતું, પરંતુ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 7/9/2025 ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 સર્વંગની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી મંડળને ઉમેદવારો દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી। ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને મંડળ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બંને સર્વંગની જે પરીક્ષાઓ છે તે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે અને આ જે મુલતવી રાખવામાં આવેલી જે પરીક્ષા છે તેમની નવી તારીખ છે તે હવે પછી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો જે જીપીએસસી દ્વારા ડીવાયએસઓ ની લેખિત પરીક્ષા છે તે 7 સપ્ટેમ્બર 2025 ના રોજ જ લેવામાં આવશે। હજી સુધી જીપીએસસી દ્વારા પરીક્ષા રદ કરવા માટે કોઈ પણ પ્રકારની નોટિફિકેશન જાહેર કરેલ નથી। જે મિત્રો 7 સપ્ટેમ્બરના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ બે સર્વંગની જે લેખિત પરીક્ષા છે તે મિત્રો રદ કરવામાં આવેલી છે। જીપીએસસી દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે, જેથી કરી ગૌણ સેવા પસંદગી મંડળની જે લેખિત પરીક્ષા છે તે રદ કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।